આરટીઓ અધિકારીઓ હડતાલ પર ઉતર્યા છે। આજે અધિકારીઓ મનાવી રહ્યા છે તો નો લોગિન ડે અને હવે 2018માં નિમણૂક થયેલા અધિકારીઓને પણ કાયમી ન કરાતા આ વિરોધ જોવા મળી રહ્યો છે। કોઈ પણ અધિકારીએ લોગિન ન કરતા અરજદારો પણ પરેશાન થઈ રહ્યા છે। રાજકોટના 25 આરટીઓ અધિકારીઓ આંદોલન સાથે જોડાયા છે। સાથે જ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવેલા લોકો ટેસ્ટ આપ્યા વગર જ પાછા ફરવા મજબૂર બન્યા છે અને દૂરથી આવેલા અરજદારો ધક્કા ખાવા મજબૂર બન્યા છે। પરંતુ અમારા ડિપાર્ટમેન્ટની અંદર ઘણા સમયથી અમારા પડતર માંગણીઓના ઘણા બધા પ્રશ્નો છે એ અત્યાર સુધી અમારા હલ થયેલ નથી, એનાથી વંચિત છીએ। એટલા માટે અમે એક વીકથી આંદોલનચર્યા ગાંધીચર્યા મુજબ અમે આંદોલન કરી રહ્યા છીએ। રાજકોટના ટોટલ 25 અધિકારીઓ છે, ટેકનિકલ 25 અધિકારીઓ છે, 25 ટેકનિકલ અધિકારીઓ આંદોલન સાથે જોડાયેલા છે। આજે નો લોગિંગ ડે હોવાથી કે કોમ્પ્યુટરની અંદર ઓનલાઈન અમે લોગિંગ કરેલ નથી, એટલે આજે એક પણ પ્રકારની કામગીરી આરટીઓની અંદર શક્ય થઈ શકે તેમ નથી। હું અહીંયા લાયસન્સ ઇસ્યુ કરવા માટે આવ્યો છું। ટેસ્ટ મેં આપી દીધી છે અને હજી ઇસ્યુ નથી થયું મારું લાયસન્સ। પાસ થઈ ગયો છું અને ઓફિસે આવ્યો છું હું ચેક કરાવવા કે શું પ્રોબ્લેમ છે। આજે હડતાલ છે તો કોઈ ઓફિસે નથી અને મારે બહુ દૂરથી મારો ધક્કો થયો છે આજે। હું આ મવડી બાજુથી આવ્યો છું, મવડી ગામ બાજુથી। હા, યોગ્ય જવાબ મળે તો સારું હોત, ત્યારે મને મુશ્કેલી પડી રહી છે। કોઈ નથી, ઓફિસમાં બંધ છે બધું। ટેસ્ટ દેવા માટે આવ્યા હતા પણ આવીને ખબર પડી કે હડતાલ છે આ લોકોની। હવે જ્યાં સુધી સરકાર આ લોકોનું કાંઈ સમજશે નહીં ત્યાં સુધી ટેસ્ટ માટે હેરાન થવાનું છે। તો સરકાર તાત્કાલિક નિર્ણય લઈને પૂરું કરે તો ટેસ્ટ વાળા અરજદાર રોજ હેરાન ન થાય। લગભગ અત્યારે તો જોવો તો 15-20 જણા તો છે જ ઓલરેડી, રોજ 150-200 જણા ટેસ્ટ માટે આવે છે। હવે તાત્કાલિક જો માંગણી પૂરી કરે તો બધા અરજદારો ખોટા હેરાન ન થાય। ક્યાંથી આવતા હોય બધા તો સારું, એમ તાત્કાલિક માંગણી પૂરી